અશ્વિન દેવજી મોટી વરસ જિલ્લા પ્રમુખ માનવાધિકાર આયોજ આજરોજ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકા જે ગુજરાત સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેમાં વિરોધ ખૂબ જ જોવા મળે છે। જેમ કે અગાઉ જ પ્રાણાવ નગરપાલિકાએ પણ ના પાડી દીધી હતી અને ઘણા ગામો આવવા તૈયાર હતા એને પણ ના પાડી દીધી અને છેલ્લા જે 4 ગામો જનરલ બોર્ડના સમયમાં જે 4 ગામો આવવા તૈયાર હતા એમને પણ કાલની તારીખમાં જે 4 ગામના સરપંચશ્રીઓ છે, જેમ કે ઝાવર, રતનપર, દિગ્વિજયગઢ અને વનાણા, આ 4 ગામના સરપંચશ્રીઓએ પણ લેખિતમાં પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખને પોરબંદર મહાનગરપાલિકામાં આવવાની લેખિતમાં ના પાડી છે। સરકારશ્રીને અને કલેક્ટર સાહેબને હું નમ્ર વિનંતી કરું છું કે જ્યારે લોકોની ઈચ્છા ન હોય અને પોરબંદર મહાનગરપાલિકા બને એ વસ્તુ સારી છે, પણ પોરબંદર જ્યારે નગરપાલિકા હતું અને છાયા એમાં આવવા માંગતું હતું અને છાયાને જ્યારે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં લેવામાં આવ્યું ત્યાર પછી છાયાનો વિકાસ ક્યાંક ને ક્યાંક રોકાઈ ગયો છે અને વોર્ડ નંબર 6ના આજની તારીખમાં રોડ રસ્તા એ પણ કામો બાકી છે। અને જોવા જઈએ તો ખાપટ ગ્રામ પંચાયત સારામાં સારી ખાપટની ગ્રામ પંચાયતનું નામ હતું। જ્યારે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં આવી આજે ખાપટ ગ્રામ પંચાયતની હાલત એટલી ખરાબ છે કે ત્યાં તો આજે કર્મચારી સોસાયટી જ્યાં આપણો સવાર બપોર સાંજે પોરબંદર જિલ્લાની રક્ષા કરે છે એવા પોલીસના તમામ અધિકારીઓ જ્યારે કર્મચારી સોસાયટીમાં રહેતા હોય અને દુઃખની વાત એ છે કે 4 વર્ષથી જો ખાપટ ગ્રામ પંચાયતની હાલત આવી હોય તો મારો કહેવાનો પ્રશ્ન એ છે કે પોરબંદર છાયા નગરપાલિકા પહેલાં પોતાના જે વિસ્તારો છે એને રોડ, પાણી, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ છે એ આપે અને પછી મહાનગરપાલિકાની વાતો કરે। અને હું પોરબંદરના ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરું છું, સાંસદ સભ્યશ્રીને પણ વિનંતી કરું છું કે ગુજરાત સરકારનો પરિપત્ર ભાવના સારી છે તમારી વિકાસની, પરંતુ ક્યાંક ને ક્યાંક વિકાસના નામે ઘણા લોકોને મેં અભિપ્રાય લીધો છે કે વિકાસ એટલો બધી ગ્રાન્ટો આવશે, અરે ગ્રાન્ટો તો વર્ષોથી આવે છે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં, પણ એનો વ્યવસ્થિત ઉપયોગ થાય છે કે નહીં એ કોણ જોશે? એના માટે પહેલાં તો ઉદ્યોગ લઈ આવો, સારા ઉદ્યોગો પહેલાં લઈ આવો। પોરબંદરને ઉચ્ચ ગુણવત્તાવાળા મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, ભગવાન કૃષ્ણના સખા સુદામાની ધરતી છે। પહેલાં તો આ પોરબંદર જે છાયા સંયુક્ત નગરપાલિકાને હજી તો 5 વર્ષ પૂરા નથી થયા, એમને પૂરા 5 વર્ષ તો કરવા દો। જે બહેનોનું જે 50% અનામત છે, જે મહિલા પ્રમુખ એક સારા પ્રમુખ મહિલા છે એમના 2.5 વર્ષ તો કાર્યકાળ પૂરા કરવા દો, પછી મહાનગરપાલિકા બનાવજો। અને હાલમાં કાયદા મુજબ પોરબંદર મહાનગરપાલિકાની જનસંખ્યા થતી ન હોવાને કારણે હું કલેક્ટર સાહેબને હાથ જોડીને વિનંતી કરું છું કે સાહેબશ્રી પહેલાં તો નિયમ મુજબ કાયદા મુજબ મહાનગરપાલિકા બનાવવામાં આવે અને હાલ પૂરતી પોરબંદર મહાનગરપાલિકાને મુલતવી રાખવામાં આવે તેવો મારો અને ગ્રામજનોનો પણ ઘણાનો મેં અભિપ્રાય લીધો છે। તમોશ્રીને એવું લાગતું હોય તો પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના 13 વોર્ડ છે, 13 વોર્ડમાં ગમે ત્યાં સરકારશ્રી દ્વારા સૂચનો લેવામાં આવે અને પછી આગળની કાર્યવાહી કરે। અત્યારે હાલ પૂરતું પોરબંદર મહાનગરપાલિકાને મુલતવી રાખો અને આવનારા દિવસોમાં મહાનગરપાલિકા બને એનો વિરોધ નથી, પણ હાલ પૂરતો અમારો પોરબંદર જિલ્લાના પ્રમુખ તરીકે માનવ અધિકાર આયોગના જિલ્લા પ્રમુખ તરીકે મારો વિરોધ છે, એનું લેખિત આવેદન આપું છું।